ખાસ વાત એ છે કે ભરૂચમાં એક પણ સિંગનો દાણો ઉગી રહ્યો નથી, છતાં અહીંના પાણી અને માટીના ગુણધર્મોના કારણે બનાવાતી ખારી સિંગે ભરૂચને વિશેષતા અપાવી છે. આ વર્ષની ગણેશ ઉત્સવની અનોખી ઝલક ભરૂચના બરેલીખો વિસ્તારમાં જોવા મળી રહી છે. અહીં શ્રીજીની સ્થાપના ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્વરૂપે કરવામાં આવી છે અને આ પ્રતિમાનું વિશેષ આકર્ષણ એ છે કે તે ખારી સિંગમાંથી બનાવવામાં આવી છે. ભગવાન ગણેશની આ પ્રકૃતિ માત્ર કલાત્મક નથી, પરંતુ પર્યાવરણ પ્રેમનો સંદેશ પણ આપે છે. વિસર્જન સમયે આ પ્રતિમા પાણીમાં મરી જતા જળચર પ્રાણીઓ માટે ખોરાક રૂપ બનશે અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે. ભરૂચની ખારી સિંગની ઓળખ અને સંકળાયેલી આ પ્રતિમા ગણેશ મંદિરોમાં વિશેષ આકર્ષણ બની રહી છે અને ભાવિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી. જય ગણેશ. બરેલીખો યુવક મંડળ અમે આ વખતે બેસ્ટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલું છે. એમાં અમે આ વખતે વિષ્ણુ ભગવાનનું ફર્સ્ટ સ્વરૂપ છે એનું નિર્માણ કરેલું છે મત્સ્ય અવતારમાં. અમે આ વખતે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કર્યું છે એમાં ખારી સિંગનો ઉપયોગ કરેલો છે, જેનું મૂર્તિનું વજન છે 80 કિલો, એની ઊંચાઈ છે 11 ફૂટ અને 17 કિલો ખારી સિંગનો ઉપયોગ કરીને અમે મૂર્તિનું નિર્માણ કરેલું છે. અને અમારો જે કોન્સેપ્ટ છે તે દર વર્ષે એવો કોન્સેપ્ટ અમે લાવીએ છીએ કે મૂર્તિના વિસર્જન કર્યા પછી પણ એ મૂર્તિનું આપણે જે અમે વિસર્જન કરીએ છીએ તો એનું માછલીઓને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને પર્યાવરણને નુકસાન નહીં થતું. અને પર્યાવરણ જે લોકો પીઓપીની મૂર્તિ લાવે છે અને પર્યાવરણ નુકસાન કરે છે, તો અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને પર્યાવરણ નુકસાન થતાં બચાવીએ છીએ અને બીજા મંડળોને પણ પ્રેરિત કરે છે કે તે લોકો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે અને પર્યાવરણનું નુકસાન જે થાય છે તે બચી શકે. જય ગણેશ.